એકાત્મ માનવવાદના પ્રણેતા અને ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સમર્પણ દિવસના અવસર પર પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય આસવ પટેલ દ્વારા પ્રેરણાત્મક વક્તવ્ય આપવામાં આવ્યું હતું। તેમને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન ચરિત્ર અને તેમના એકાત્મ માનવવાદના વિચારો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ સહિતના ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે સમર્પણ દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી આખા ભારતની અંદર આ દિવસને ઉજવે છે। પંડિતજીએ ભારતીય રાજનીતિની અંદર એકાત્મ માનવ દર્શન અને છેવાડાના માનવીઓ સુધી સરકાર પોતાની નજર રાખે અને તેઓના સુખાકારી માટેના કાર્યો કરે એવા એક વિચારથી મંત્રમુગ્ધ થઈને આ પાર્ટીની સ્થાપના કરી હતી। જનસંઘની અંદર કામ કરતા કરતા અટલ બિહારી વાજપેયીજી જેવા અનેક કાર્યકર્તાઓને પ્રેરણા આપીને આજે જે ભારતીય જનતા પાર્ટી છે એના સૌ કાર્યકર્તાઓને પ્રેરણારૂપ બન્યા છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આ દિવસને સમર્પણ ભાવના દિવસ તરીકે ઉજવવા માટે નિશ્ચિત કર્યો છે અને સૌ કાર્યકર્તાઓએ પંડિતજીના જીવન તરફ નજર રાખીને પાર્ટીના કાર્યકર્તા તરીકે લોકો વચ્ચે જઈને એ વિચાર પ્રગટ કરવાનો છે અને પ્રમાણે જીવન જીવવાનું છે એ વાત કરી હતી। ત્યારે આજે આ સૌ જિલ્લાના કાર્યકર્તાઓ ભેગા મળીને સંકલ્પબદ્ધ થયા છે અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી પંડિતજીના વિચાર સાથે કામ કરતા રહેશે એવી અભ્યર્થના છે।